આ જે હાલની સત્તા પક્ષ છે કે જે બીજેપી પાર્ટી, એને જે ફણગા ફૂંકવાનું કંઈક બાકી નથી રાખ્યું. એમ તમે જોવા જવો તો લોકોને ખાલી દીવા સપના બતાવે છે. તે સમયે કોંગ્રેસની સરકારે જે એક સનદ તરીકે જમીન ખેડવાનું હક પત્ર આપેલું, એમાં ખેડૂતો પાસે 4 ગુંઠા કે 5 ગુંઠા અને આજુબાજુમાં થોડી ઘણી હોય, એમાં હાલની તારીખમાં જંગલ ખાતા વાળાએ ખાડા ખોદીને એમનું પેટ પર લાત મારવાની એ લોકોએ કોશિશ કરી છે. હું એક અનાથ છાત્રાલય પણ ચલાવું છું. એમાં દર વર્ષે હું 20 થી 25 બાળકો દત્તક લઉં છું કે જેના પેરેન્ટ્સ નહીં હોય, વાલી વારસા નહીં હોય, કાં તો કોઈ બાળક અત્યંત ગરીબ હોય. એમને હું વગર પૈસે બિના 1 પણ રૂપિયાની ફી ચાર્જ કરતો નથી. ખાવાનું પણ સૌથી સારું આપું છું. મારે ત્યાં રહેવાની સગવડ પૂરી પાડું છું. કપડાં લઈ આપું છું અને બાળકની ફી અપડાઉન કરતો હોય તેને પાસ કાઢી આપવા માંગુ છું. મને કોઈ પણ જાતની રૂપિયાની પણ સરકારની સહાય મળતી નથી. હું મારા સ્વ ખર્ચે છાત્રાલય ચલાવું છું અને એમાં પણ સૌથી બેસ્ટ મેં એક છોકરાને ડોક્ટર પણ બનાવ્યો છે અને એન્જિનિયર પણ બનાવ્યા છે, પોલીસ વાળા પણ બનાવ્યા છે. અને મને આજે ગૌરવ છે કે મેં જે આ કામમાં જઈ રહ્યો છું એ કામ સૌથી. નવસારી જિલ્લામાં હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ બન્યો છે, ત્યારે આપણે આજે બારતાડ બેઠક પર આવ્યા છે, જે બેઠક વાંસદા તાલુકાની છે અને ત્યાં ભાજપ અને કોંગ્રેસનો મુકાબલો થવાનો છે. બંને પક્ષના અત્યારે હાલમાં જે ઉમેદવારો છે તેઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને પોતાની તનતોડ મહેનત સાથે લોકો સુધી જઈ રહ્યા છે, ઓટલા બેઠકો કરી રહ્યા છે અને લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ બેઠક પરથી આ બેઠકનું બારતાડનો સીમાડો કહેવાય છે. આ ખાનપુર અને બારતાડનો સીમાડો છે અને ત્યાં આજે ડિસિઝન ન્યૂઝ દ્વારા લોક રિવ્યૂ દેવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે લોકો શું કહેવા માંગે છે, મતદારોની શું અપેક્ષાઓ છે ઉમેદવારો પર, એને જાણવાનો પ્રયત્ન કરીશું. અને લોકોની જે સમસ્યા વર્ષોથી ઉકેલાઈ નથી, એ સમસ્યા જો કોણ સત્તા પક્ષમાં આવે, જિલ્લા પંચાયતમાં કયો ઉમેદવાર જીતે તો એમની સમસ્યાઓ ઉકેલાશે વગેરે બાબતોનું આપણે લોકો પાસે શું અપેક્ષા છે લોકોને એ જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી એક દુકાન છે અહીંયા અને એ દુકાન પર 2 યુવાનો બેઠા છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું વિચારે છે અને આ વખતે તેઓ પુનરાવર્તન ઈચ્છે છે કે પરિવર્તન ઈચ્છે છે તે પણ જોવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું અને ક્યાંથી છો? મોટેથી બોલજો. એટલે મારું નામ જયેશભાઈ છે અને હું બારતાડ ગામનો છું. હા, શું કરો છો તમે? બસ કોઈ કામ ધંધો કરો છો કે પછી ખેતીવાડી કરો છો? કે ખેતીવાડી કરો છો. આ વખતે તમારા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને કેવો માહોલ છે ગામમાં? અમારા ગામમાં છે ને ચૂંટણીનો માહોલ સારો છે. હા. અને કૈલાસબેન જગુભાઈ ચૌધરી એ છે ને એ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે, એ તાલુકા પંચાયતના ઉમેદવાર છે. અને આ બારતાડમાં ખાનપુરમાં જયેશભાઈ રમણભાઈ માલા એ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. અને એ લોકોનું વાતાવરણ સારું છે. આ વખતે અમે બદલાવ લાવવાની જરૂર છે. આ બંને ઉમેદવારો ભાજપમાં છે કે કોંગ્રેસમાં છે? આ કોંગ્રેસમાં છે. બીજા પણ એક યુવા છે. શું નામ છે તમારું અને ક્યાંથી છો? ચૌધરી નીતિનભાઈ રમેશભાઈ, બારતાડ ગામમાંથી. તમારા ગામમાં શું સમસ્યાઓ છે? હાલમાં ચૂંટણી આવી રહી છે, શું અપેક્ષા રાખો છો તમે ઉમેદવારો? અમારા ગામમાં કોઈ અમુક અંતરિયાળ ફળિયામાં રસ્તાની તકલીફ ખરી, હજી સુધી બન્યા નથી, કાચા રસ્તા છે. તો જો કોણ ચૂંટાઈને આવે તો તમને આ રસ્તાઓ બનાવી આપશે? બદલાવ આવે તો સારી વાત છે. બદલાવ ના થકી એમ ગામડામાં રસ્તા કાચા છે, થોડા ફળિયાથી જોડતા રસ્તા કાચા છે, પરિવર્તન આવશે ખરું એમ લાગે તો. તમને કોણ પસંદ છે? કોને આ વખતે તમે જીતાડવાની કોશિશ કરવાના છો? જયેશભાઈ. કોણ છે જયેશભાઈ અને શું કામો કર્યા છે એને ગામમાં? જયેશભાઈ એમ ઘણા ખરા એવા સારા કામ કર્યા છે. એમ આ વચ્ચે રસ્તોનું કામ પુલ બંધ કર્યો તો એ ચાલુ કર્યા છે. ધરમપુરને જોડતો બારતાડ ખાનપુર ત્યાં સ્ટેટ હાઈવે વાંસદાથી આ ચાલુ કરાયું ખરું છે. બારતાડ બેઠકની ખાનપુર જે ચોકડી પડી છે ત્યાં આવ્યા છે અને અહીંયા ઘણી બધી દુકાનો છે. એ દુકાનોમાં યુવાનો બેઠા છે. આપણે એ યુવાનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે હાલમાં જે ખાનપુર બારતાડની જિલ્લા પંચાયતની જે બેઠક છે એમાં કેવો માહોલ છે અને તેઓ શું વિચારે છે. શું નામ છે તમારું અને ક્યાંથી છો?
જયેશભાઈ સુરેશભાઈ ક્યાંના છો? સતીમાં. સતીમાળ. અત્યારે આપણે જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે એને લઈને ગામમાં કેવો માહોલ છે? સતીમાળમાં અમારે સારો છે માહોલ સારો છે. તમને શું લાગે છે આ વખતે સતીમાળ ગામમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? તમે અત્યારે વર્ષોથી જે ભાજપનું શાસન હતું, શું લાગે છે આ વખતે પરિવર્તન થશે ખરું? અમારે તો એમ બી સારું જ રહે એમ. બરાબર. તમારા ગામમાં કોણ કોણ ઉમેદવાર છે? અમારે જયસિંહભાઈ જે ભાજપમાંથી છે કોંગ્રેસમાંથી? કોંગ્રેસમાંથી. શું લાગે છે આ વખતે કોંગ્રેસ જે દમખમથી ચૂંટણી લડી રહી છે, આ વખતે તમને લાગે છે આ બારતાડ જિલ્લા પંચાયત પરથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થાય? હા, એવી આશા છે અમારી, ફૂલ આશા છે એમ. બીજા પણ યુવા છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો આ વખતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એને લઈને ગામમાં કેવો માહોલ છે? તમે ક્યાંથી છો? અંકલાસથી જયદીપ મહિલા. ગામમાં કેવો માહોલ છે આ વખતે? ગામમાં આ વખતે સારો માહોલ છે ને આ વખતે તો 100% અમે કે અમારી સરકાર આવે તાલુકામાં બેહાડ કોંગ્રેસ સરકાર. તો જિલ્લા પંચાયત નહીં આવશે? હર જિલ્લા પંચાયત થી 100% લે હું. તાલુકા પંચાયત બે એટલે જિલ્લા પંચાયત આવવાની જ છે. કોંગ્રેસ કેમ ગમે છે તમને? કોંગ્રેસ શું આવશે તો શું કરશે? તમને શું લાગે? કોંગ્રેસ આવશે તો થોડું ઘણું કામ થશે. અમારે હમણાં ગામમાં આવી જાવ અંકલેશમાં કોઈ જગ્યાએ પાણીની સમસ્યા છે, લોકો દૂરથી પાણી લાવે છે, રસ્તાનું નહીં ઠેકાણું મળે. સરપંચ લોકો બી ભલે એ લોકો બધા ભાજપ વાળા જે લોકો કઈ કામો નહીં કરે એ લોકોનું પોતપોતાનું કામ કરી લે, બસ બીજું કઈ કામ કરે નહીં. તાલુકા પંચાયત અને સરપંચ થી તમે નારાજ છો? તમારા ગામમાં કામો નથી મળતા? હા, અમારા ગામમાં કોઈ સરપંચ આવે કોઈ કામ જ નહીં કરે. બરાબર છે. તમને શું લાગે છે તો આ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના જે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાઈને આવશે તો તમારા ગામમાં કામો થશે? હા, થશે ને. અમે ચૂંટવું તો અમારું કામ તો કરે જ છે નહીં. બરાબર છે. બીજા પણ એક યુવા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? અને અજીતભાઈ. ક્યાંથી છો તમે? અંકલા સતાબાઈ. સતાભાઈ. તમારા ગામમાં શું શું સમસ્યાઓ છે આમ જોવા જઈએ તો? સમસ્યા તો બહુ જ છે. મારો રસ્તો જ નથી. હા. બે વખત મેં ઠરાવ દીધો. ઠરાવમાં રસ્તો 100 મીટર આવેલો, એના પછી રસ્તો મારે ઘર જવા માટે ખાલી બાઇક જતી છે. આવો રસ્તો 2 વખત મેં કીધું, એમ કહે કે હમણાં કરી આપશું પણ કેટલી વાર આપણે રસ્તા માટે કેટલી વાર કહેશું એ લોકોને? કરતા જ નથી. ઘરે પણ રસ્તા મતલબ 100 મીટર આપણે 200 મીટરનો રસ્તો જોઈએ. આ રસ્તો 100 મીટર આપે ને બીજો 100 મીટર બીજી જગ્યાએ આપે, એવું થોડું ચાલે. તો આ વખતે તમારા ગામમાં કોના તરફ વોટિંગ થશે? કોના તરફ મતદાન કરે? આપણે તો હમણાં છે ને કોંગ્રેસને જ આપવા પડે, કેમ કે રસ્તાની સમસ્યા છે. જયેશભાઈને જીતાવશું, જયસિંહભાઈને જીતાવશું એ અમારી આશા છે. બરાબર છે. એ લોકો જીતશે તો તમારા કામો થશે? કામો હમણાં કહેવું કે અમારે હમણાં રસ્તો કરી આપો, તમને જીતાવું છું, તો અમારી આશા છે. આ હતા 3 યુવાનો જેઓ હાલમાં પુનરાવર્તન નહીં પણ પરિવર્તનમાં માની રહ્યા છે. તેઓ અલગ અલગ ગામના છે. બારતાડ સતીમાળ ગામના છે, ખાનપુર અને અંકલાસ ગામના છે, અને પોતપોતાના ગામોમાં જે પાણી, આરોગ્ય અને જે રસ્તાઓની સમસ્યા છે એને લઈને કોંગ્રેસના જે ઉમેદવારો છે આ વખતે એના પર અપેક્ષા રાખી રહ્યા છે કે એવો જો ચૂંટાઈને આવે તો અમારા કામો થશે. બારતાડ બેઠક પર ખાનપુર ચોકડીથી થોડા અંદર આવીએ છીએ, સતીમાળ રસ્તા પર, અને અહીંયા એક ખાનપુર પ્રાથમિક શાળા છે. શાળાની બાજુમાં જે બાકડો છે એના પર એક યુવા બેઠા છે, એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે ગામમાં ચૂંટણીનો કેવો માહોલ છે અને એવો શું ઈચ્છી રહ્યા છે હાલમાં. શું નામ છે તમારું? મારું નામ પરિમલભાઈ. હા. ક્યાંથી છો તમે? કાનપુરના જ ખાનપુરના જ. આ વખતે જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં તમને શું લાગે છે આ વખતે કયા ઉમેદવાર તમારા વિકાસના કામો પૂર્ણ કરશે? અમારા જયેશભાઈ છે. મોટેથી બોલો. જયેશભાઈ છે એ અમારા કામો કરતા જ છે, કેમ કે અમે જ્યારે સ્ટુડન્ટનો પ્રશ્ન હોય કે કોઈ આમ પણ પ્રશ્ન હોય, લાઇબ્રેરીનો પ્રશ્ન હતો તે અમારો જયેશભાઈએ પૂરો કર્યો છે. પછી જ્યારે સ્ટુડન્ટ લોકોને જ્યારે અહીંયાથી પીપલખેડ સ્કૂલમાં જવા માટે પણ એ લોકોને જરૂરી હતી ને, ત્યારે પણ બસની સુવિધામાં થોડી તકલીફ હતી, ડ્રાઈવર ફરીને આવતી હતી. જયેશભાઈએ વાત કરી એટલે સારું થયું. હવે એક્ઝામ ટાઈમ પણ હતો એટલે સારું એમ કે થઈ ગયું એમ ફોન થ્રુ એ વાત કરીને પતાવી દીધું એમ. બીજા પણ યુવાનો બેઠા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ વખતે
ખાનપુર ગામમાં થોડું પરિવર્તન દેખાઈ રહ્યું છે. શું નામ છે તમારું અને ક્યાંથી છો? નામ શું છે? ઉર્વેશભાઈ. આ વખતે જે ચૂંટણીનો માહોલ છે શું લાગે છે તમને? શું લાગે છે ખાલી એ કહી દો ને, કેવો માહોલ છે તમારા? સારો માહોલ છે. કોણ લાગશે, કોણ જીતશે? એમાં તો આપણી આશા કોંગ્રેસ તરફથી છે. કોંગ્રેસ આવે તો કામ કરશે લાગે છે તમને? કામ કરશે એવું તો લાગે છે. તમારા ગામમાં સમસ્યાની વાત કરવામાં આવે તો કઈ 2-3 સમસ્યાઓ ગણાવી હોય તો? સમસ્યા તો ઘણી છે. હા, કઈ સમસ્યાઓ મુખ્યત્વે નજરે પડતી હોય એવી સમસ્યાઓ? એ મારે મુદ્દા પર જોવા પડે. હા, રસ્તા બાબત છે, હા, પછી ગામમાં પાણી બાબતે છે. ઘણી બધી આગળ લાઈનો થઈ જાય છે, પાણી આવતું ન મળે. બસ પાણી તેમજ નાખી મૂકેલા. બરાબર. પછી એના પર પછી કોઈ જમી આવ્યું, પાણીના ટાંકા બનાવેલા પણ એમ જ પડી ગયેલા છે. બરાબર. શું નામ છે તમારું? મનોજભાઈ. ગામના જ છો કે ભાઈ બીજા ગામના? ગામના જ છે. હા. આ વખતે જે ચૂંટણીનો માહોલ છે, કેવો ગામમાં માહોલ છે તમારો? સારો છે. હા. શું લાગે છે આ વખતે પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? રૂપેશભાઈ, આ વખતે તમારા ગામના જે ઉમેદવાર છે એ જીતશે કે શું લાગે છે? જીતશે. તમને કોણ પસંદ છે, ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી? બરોબર. તમે કોને પસંદ કરો છો? સ્માઇલથી આ વખતે મતદારો પણ સ્માઇલ આપીને પોતાનો જે મત આપવાનો અધિકાર છે તેને છુપાવવાનો પ્રયત્ન કરે છે, પણ એવોની ઈચ્છા. હવે મતદાન કરવું એ સ્વતંત્ર અધિકાર છે અને એ પોતાની રીતે મતદાન કરી શકે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને ગુજરાતના ગામડે જે ઉમેદવારો ઊભા રહ્યા છે એ સત્તા પક્ષ ભાજપના હોય કે પછી વિરોધ પક્ષના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો હોય, તમામે પોતપોતાના પ્રચારો મત વિસ્તારમાં ચાલુ કરી દીધા છે અને મતદારોને રીઝવવાનું કામ પણ એમણે ચાલુ કરી દીધું છે. 26મીએ ચૂંટણી યોજાનાર છે તે દિવસે જ મતદારોના ભવિષ્યનું જે આખું ઘડતર છે એ નક્કી થશે. ત્યારે આજે આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર બારતાડ બેઠક પરથી જે ઉમેદવાર જિલ્લા પંચાયતના ઊભા રહ્યા છે એવા વિરોધ પક્ષના કોંગ્રેસના જે સક્રિય કાર્યકર્તા છે, જેમણે વર્ષોથી કોંગ્રેસ માટે કામ કર્યું છે અને આસપાસના જે વિસ્તારો છે એમાં સામાજિક દ્રષ્ટિએ પણ તેમણે ખૂબ જ સરાહનીય કામગીરી નિભાવી છે. તેમની એક નાના બાળકોની છાત્રાલય પણ ચાલે છે અને તે સિવાય તેમના ધર્મપત્ની હાલમાં સરપંચ છે અને તેઓ ગામના વિકાસ માટે પણ સતત દોડતા રહે છે. એવા આપણી સાથે આજે જયેશભાઈ જોડાયા છે. જયેશભાઈ વાંસદા તાલુકાના બારતાડ જે જિલ્લા પંચાયત છે એમાંથી ઉમેદવારી કરી છે અને તેઓ હાલમાં પોતાના જે મત વિસ્તાર છે તેમાં ફરી રહ્યા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે એક વખત તમે બદલાવ લાવો, કેમ કે અહીંયા વર્ષોથી જે જિલ્લા પંચાયતની બેઠક છે એમાં ભાજપના ઉમેદવાર હતા અને એમની કામગીરી અહીંના લોકોના જણાવ્યા અનુસાર સરાહનીય નથી, લોકોના કામ નથી થયા. તો જયેશભાઈનું એવું કહેવું છે કે આ વખતે જો લોકો ઈચ્છે અને બદલાવ લાવે તો લોકોને જે અટકેલી કામગીરી છે, જે મૂળભૂત પ્રશ્નો છે જે હજુ સુધી નિરાકરણ નથી થયા, એ નિરાકરણ કરવાનો હું પ્રયત્ન કરીશ અને હું લડાયક નેતા તરીકે લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરીશ. આ એમના જે આ જવાબો છે એને લઈને આજે ડિસિઝન ન્યૂઝ એમનો ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યું છે અને જે જિલ્લા પંચાયતની આખી બેઠક છે એ બેઠક પર જે મતદારોના રિવ્યૂ છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે જે અહીંના ઉમેદવાર છે એમને પણ એમનું શું કહેવું છે, એ લોકોને શું કહેવા માંગે છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. ત્યારે જયેશભાઈ સાથે સીધો સંવાદ કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે તેઓ આ જિલ્લા પંચાયત બેઠક પર કેમ ઊભા રહ્યા, તેમનો ઉદ્દેશ શું છે અને લોકો જે આ જયેશભાઈનો જે મત વિસ્તાર છે જિલ્લા પંચાયતનો એ કયા ગામો સંમલિત થાય છે અને તેઓ શું કરવા માંગે છે. જયેશભાઈ, પહેલા તો ડિસિઝન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જોહાર. જય જોહાર. મારો પહેલો પ્રશ્ન એ જ છે કે તમે જે આ જિલ્લા પંચાયતની બેઠક પર ઊભા રહ્યા છો એની ઊભા રહેવા પાછળનો તમારો ઉદ્દેશ શું છે અને આજે સમગ્ર વિસ્તારમાં તમે ફરો છો પ્રચાર પ્રસાર માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે, શું લોકોનો માહોલ શું છે, લોકોનો રિવ્યુ શું છે, લોકો શું કહે છે તમને?
સૌથી પહેલા તો મારા બારતાડ જિલ્લા પંચાયતના તમામ મતદાતાઓને હું જય જોહાર અને પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું, જેમણે મને પાર્ટીનો સિમ્બોલ પ્રમાણે અહીંયા ઉમેદવાર તરીકે પસંદ કર્યો. તમે જે પ્રશ્ન કર્યો સાહેબ, ખરેખર બહુ સરસ અને વાજબી પ્રશ્ન છે કે તમે લોકો માટે શું કરશો એમ. પણ હાલની સ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો આ જે હાલની સત્તા પક્ષ છે કે જે બીજેપી પાર્ટી, એણે જે ફણગા ફૂંકવાનું કંઈક બાકી નથી રાખ્યું. એમ તમે જોવા જવો તો લોકોને ખાલી દીવા સપના બતાવે છે. હાલે અહીંયા જે બારતાડ જિલ્લા પંચાયતના સીટના જે અંદર ગામ આવતા છે, 14 ગામડા જેવા તો છે, એની તમે એના તમને પ્રશ્નો કહેવા જાવ તો હાલે કયા કયા ગામો આવે છે? એમાં પહેલા તો બારતાડ, ખાનપુર, લાકડબારી, સતીમાળ, અંકલાસ, કામળઝરી, રવાડિયા, પીપલખેડ, કેલિયા, વાડીચોંડા, કાવડેજ, લાસકડી, ઘોડમાળ અને બેડમાળ એ ગામો સંકળાયેલા છે. એ ગામોની ભૌગોલિક દ્રષ્ટિએ આ ગામ આદિવાસી વિસ્તારમાં અને મહારાષ્ટ્રને અડીને આવેલા જેવા ગામો છે. અહીંયા એવી પરિસ્થિતિ કે પહેલો તો શિક્ષણનો એક સૌથી મોટો અને ખૂબ જ જલન પ્રશ્ન કહેવાય તો આપણે ત્યાં લગભગ કરીને આપણે જ્યારે પણ આપણે જમીએ ત્યારે આપણે હંમેશા ગરમ ખાઈએ, કે આપણી ઘરવાળી હોય કે મમ્મી પપ્પા હોય એને કહેતા હોય કે તાજું બનાવ. પણ આપણા સમાજના જે નાના બાળકો છે, જે ફૂલ સમાન બાળકો છે, એમના જિંદગી જોડે ખરેખર આજે આ સરકાર કોઈ પણ એજન્સીને, એનજીઓને આપીને રાતના 2 વાગે જમવાનું બનાવીને એ લોકોને બપોરે બીજા દિવસે 2 વાગે જમાડે છે. એક ખૂબ જ જલવંત પ્રશ્ન છે અને મારા સમાજના બાળકોનું આરોગ્ય સાથે એ લોકોનો ખરેખર એક ખિલવાડ થાય છે. એ મને પ્રશ્ન સૌથી મોટો છે. આવા પ્રશ્નો છે. બીજા જંગલની તમને વાત કરીએ તો અમારા વિસ્તારમાં જે પહાડી વિસ્તાર કહેવાય, સહ્યાદ્રી પર્વતમાળા જે કહેવામાં આવે, એમાં અમારા જે આદિવાસીઓ પાસે અમુક પાસે જમીન છે, પણ તે પણ જીવન નિર્વાહ માટે છે. અને જે બાકીના અમુક ખેડૂત છે એની પાસે જમીન નથી. એમને સરકારે જે તે સમયે કોંગ્રેસની સરકારે જે એક સનદ તરીકે જમીન ખેડવાનો હક પત્ર આપેલું, એમાં ખેડૂતો પાસે 4 ગુંઠા કે 5 ગુંઠા અને આજુબાજુમાં થોડી ઘણી હોય, એમાં હાલની તારીખમાં જંગલ ખાતાવાળાએ ખાડા ખોદીને એમનું પેટ પર લાત મારવાની એ લોકોએ કોશિશ કરી છે અને સરકાર એક તાનાશાહી જેવી કરે છે. એના માટે પણ હું આ જનતા સમક્ષ કે અમારા સમાજના લોકો સાથે હું ખડે પગે ઉભો રહીશ અને છેલ્લા શ્વાસ સુધી હું લડવાની મારી તૈયારી છે. હું એમાં પીછોહટ કરવાનો નથી. બીજી સમસ્યા કે હાલની તારીખમાં મેં હમણાં ચૂંટણી પ્રચાર થઈ ગયો અને એમ બીજી રીતે પણ મારે અવારનવાર સંબંધો હોય, હું સમાજ સાથે સંકળાયેલો છું. રવાડે જેવા ગામમાં ડુંગર પર જાઉં, ત્યાં બહેનોને જોવા જામ તો એક કુખે નાનું બાળક હોય અને તાંબડો માથા પર મૂકીને રસ્તા, પાણીની સમસ્યા બહુ છે જ, પણ ત્યાં રસ્તા પણ નથી. અને રસ્તા પરથી કદાચ બેનનો પગ લપસી જાય તો બેનના માથામાં વાગે તો એમનો નાનું બાળક હોય એનો અને બેનનું પણ જીવ જોખમમાં નહીં પણ જાન જવાની 100% શક્યતા છે. અને એવી પરિસ્થિતિમાં લગભગ એને 500 મીટર સુધી બેડા ઉચકીને એ લોકોનું જીવન નિર્વાહ ચલાવે છે. આ એક બીજો પાણીનો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન રસ્તા તો એમ સરકાર કહે છે કે અમે ફળે ગામ રસ્તા બનાવ્યા. તદ્દન એ લોકોનો એ જે વાયદો છે, એ જે વાત કરતા છે, તદ્દન પાયાવિહોણી વાત છે. એ લોકોએ ફક્ત અને ફક્ત શહેરી વિકાસ કર્યો છે. ગામડાનો વિકાસ એ લોકોના કાગળ પર જ છે. ત્રીજો પ્રશ્ન જોવા જઈએ તો શિક્ષણ. આજે શિક્ષકોની લાગણી પણ જોડાયેલી છે શિક્ષણ જોડે, પણ શિક્ષકોને ભણવાનો ટાઈમ નથી. આ લોકોએ એટલું પ્રાઇવેટીકરણ કરી દીધું. એટલે બાળકો ની છૂટકે બી બાળકોને વાલી પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને મોકલવા મજબૂર થાય, કારણ કે સરકારી શિક્ષકોને એ લોકોએ શિક્ષણ ભણાવવાની જગ્યાએ સરકારી કામમાં વધારે વ્યસ્ત કર્યા છે. એવા બીજા અનેક પ્રશ્નો છે. એવા પ્રશ્ન સાથે હું સમાજની આગળ આવ્યો છું અને આ પ્રશ્નો સરકારને સીધીશ અને એના માટે જોરદાર લડત કરવા તૈયાર છું. બરાબર છે. તમે જ્યારે પ્રચાર પ્રસાર અર્થે ગામડાઓમાં જાઓ છો ત્યારે લોકો તમારા પર શું અપેક્ષા રાખે છે? શું કહે છે લોકો તમને કે જયેશભાઈ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, શું કહે છે? ખરેખર તમારો પ્રશ્ન સારો છે. અપેક્ષા, લોકોની એટલી બધી અપેક્ષા છે કે એક અમે અત્યારે ગયા કે કઈક એક વ્યક્તિ તરીકે નહીં, પણ એક લોકો એવા પણ કહે છે કે વ્યક્તિગત વિકાસ નહીં થાય તો કઈ નહીં. લોકો એવું કહે છે કે મારા એક વ્યક્તિનો વિકાસ નહીં થાય તો કઈ નહીં. પણ સરકારે સામૂહિક વિકાસ, જ્યાં કે અમારા ગામડાઓમાં મોહલ્લા હોય, સોસાયટીની હોય, અમારે ગામડાઓમાં અમુક મોહલ્લા અને દૂર ઘર હોય પોતપોતાના ખેતરોમાં, તો એ ખેતરોમાંથી આ ધારો કે ખાનપુર ગામ છે કે બારતાડ કે અન્ય કોઈ ગામ હોય તો ફળિયા હોય, ડુંગરપાડા ફળિયા હોય કે નાયકપાડા કે સાવરપાડા, એવા ફળિયામાં એક ફળિયાથી બીજા ફળિયાને જોડતો રસ્તો એ સૌથી મોટો પ્રશ્ન છે. અને રસ્તા છે પણ અમારી ભાષામાં કે આદિવાસીમાં ગઢાર, એ ગઢાર રસ્તા છે, કાચા રસ્તા. એના પર ફક્ત અને ફક્ત જે તે સમયે સરકારે
માટી મેટલનું કામ આપેલું અત્યારે તો લગભગ એને સરકારમાં માટી મેટલનું કામ આપવાની પણ મંજૂરી બંધ કરી દીધી છે વાંસદા તાલુકામાં. એટલે તેવા રસ્તાઓ છે, બાકી પાકા રસ્તા કોઈ જગ્યાએ નથી. આ સૌથી મોટો લોકોનો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. અને ત્રીજો કે આરોગ્ય માટે એટલો ગંભીર પ્રશ્ન છે કે આ લોકોએ ગમે ત્યાં જવું પડે છે, દૂર મોટું કંઈક એ થયું હોય તો અત્યારે ધરમપુર સિવિલ હોસ્પિટલ ત્યાં પણ એટલી બધી સુવિધા નથી. વાંસદા સિવિલ છે પણ અહીંયા એટલી બધી સુવિધા. અને અત્યારે લગભગ કરીને લોકોને બ્લડની જરૂર હોય તો વલસાડ જવું પડે. આમ જે બિલીમોરા કે આ પ્રશ્નો છે, એ ઘણા બધા પ્રશ્નો છે. આ લોકોના વ્યક્તિગત નહીં પણ સામાજિક અને બધા માટે આ પ્રશ્નો છે. બરાબર છે. તમારા જો સામાજિક ગામો ગણાવવામાં આવે, દાખલા તરીકે લોકોને તમે શું કરો છો અત્યારે? તમારા ધર્મપત્ની તો સરપંચ છે, જે તો પંચાયતના કામો કરે જ છે, પણ તમે જે હોદ્દા પર અત્યારે જવા માંગો છો જિલ્લા પંચાયત, તો એ જિલ્લા પંચાયતમાં જઈને તમે શું શું કરવા માંગો છો લોકો માટે? તમારા સામાજિક કામો ગણાવવા હોય તો 5 કામો કયા ગણાવી શકો તમે અત્યાર સુધી જે તમે કામો કર્યા હોય? સર, હું જે સમાજમાં જન્મ્યો છું અને જે સમાજનો દીકરો છે, મારે ગૌરવ લેવાની વાત છે કે મને સમાજે સારા સંસ્કાર આપ્યા છે. અને મારો આદિવાસી સમાજ ખૂબ ભોળો સમાજ છે. અને હું મારી જાતને અભિમાન નથી કરતો, પણ મારા પૂર્વજોએ જે સંસ્કાર આપ્યા છે, હું એક અનાથ છાત્રાલય પણ ચલાવું છું. એમાં દર વર્ષે હું 20 થી 25 બાળકો દત્તક લઉં છું કે જેના પેરેન્ટ્સ નહીં હોય, વાલી વારસા નહીં હોય, કાં તો કોઈ બાળક અત્યંત ગરીબ હોય. એમને હું વગર પૈસે બિના 1 પણ રૂપિયાની ફી ચાર્જ કરતો નથી. ખાવાનું પણ સૌથી સારું આપું છું. મારે ત્યાં રહેવાની સગવડ પૂરી પાડી આપું છું. કપડાં લઈ આપું છું. અને બાળકની ફી અપડાઉન કરતો હોય તેને પાસ કાઢી આપવા માંગુ છું. મને કોઈ પણ જાતની રૂપિયાની પણ સરકારની સહાય મળતી નથી. હું મારા સ્વ ખર્ચે છાત્રાલય ચલાવું છું. અને એમાં પણ સૌથી બેસ્ટ મેં એક છોકરાને ડોક્ટર પણ બનાવ્યો છે, અને એન્જિનિયર પણ બનાવ્યા છે, પોલીસ વાળા પણ બનાવ્યા છે. અને મને આજે ગૌરવ છે કે મેં જે આ કામમાં જઈ રહ્યો છું એ કામ સૌથી શ્રેષ્ઠ અને સમાજ માટે હિતમાં છે. બીજી વસ્તુ, મેં ગયા વર્ષથી એક લાઇબ્રેરીનું, મને ઘણા આજુબાજુ ગામના છોકરાઓ કહેતા હતા કે જયેશભાઈ અમને વાંચવાની કોઈ સુવિધા કરી આપો, તો મેં પોતાના સ્વખર્ચે અને મારા જ સમાજના અમુક આગેવાનોના દાનથી મેં લાઇબ્રેરીનું મકાન બનાવવાનું ચાલુ કર્યું છે. લગભગ કરીને 90% પૂર્ણ થઈ ગયું છે. અને પુસ્તકો પણ મેં બધી જ જાતના અહીંયા વસાવી દીધા છે. અને બાળકોને બેસવાની સુવિધા પણ ઊભી કરી છે. અને લગભગ કરીને દરરોજના 40-50 બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને તેમાં પણ ઇન્ટરવ્યુમાં જાય છે. અને એ લોકોનો પ્રતિસાદ સારો છે. મારા સમાજ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. બીજું કે આ આરોગ્યનો પ્રશ્ન હોય, મારા સમાજના જે ગરીબ આદિવાસીઓ કે જેની પાસે આમ તેમ જવાની સુવિધા, લોહીની જરૂર પડે તો અમે વલસાડથી ગમે ત્યાંથી એ લોકોને અમે બ્લડ કેમ્પ, અમારે ત્યાં બ્લડ કેમ્પિંગ કરાવીએ. અને એનો કંઈક તાત્કાલિક જરૂર પડે તો એના માટે પણ અમે અવેલેબલ હોઈએ છીએ. ત્રીજો પ્રશ્ન કે અહીંથી અમદાવાદ કે સુરત જવા માટે કે એમ બાળકોનું કંઈક વિદ્યાર્થી માટે જવાનું હોય તો હોસ્ટેલનું કે એડમિશન માટે અમે એ લોકો જાતે જઈએ છીએ. અને જ્યાં સુધી એ લોકોનું કામ પૂર્ણ થાય અમે એનો સાથ આપીએ છીએ. એનો અમે સમાજના કામ સાથે અમે સંકળાયેલા છે. એના માટે મારે અભિમાન નથી કરવું, પણ કુદરતે મને શક્તિ આપ્યું છે, એનો ઉપયોગ હું સમાજની સેવા માટે કરું છું. બરાબર છે. આપણે જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય ત્યારે આપણા આદિવાસી સમાજના લોકો કાયમ છેતરાતા હોય છે ખોટા ઉમેદવારની પસંદગી કરીને. ત્યારે આપણે જોઈએ તો આ વખતે તમે ઊભા રહ્યા છો. તમે કદાચ દાબ દબાણમાં કે બીજા ધાક ધમકીથી પણ જ્યારે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ચૂંટીને પછી સત્તા પક્ષ સાથે ભળી જતા હોય છે, તમે લોકોને શું ખાતરી આપશો કે તમને લોકો મત આપે, ચૂંટીને લાવે અને પછી તમે સત્તા પક્ષ સાથે ના ભળી જાઓ? ખરેખર સરસ પ્રશ્ન કર્યો છે. અને એ અત્યારે તમે જુઓ છો કે સમાચારમાં આપણે જોઈએ છે ને લોકો વેચાય છે. વેચાવાનો સવાલ નથી, લોકો વેચાતા નથી. પણ જે સામેની જે સરકાર છે એ દમનવાળી સરકાર છે. બીજેપી સરકાર દમનવાળી સરકાર છે. આ સરકારની સામે એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી. એ લોકોએ ફક્ત અને ફક્ત મીડિયા દ્વારા કે આમ અન્ય દ્વારા એ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. અને જે તમે વાત કરી કે તમે ચૂંટાઈને તમે બીજા પક્ષમાં ભળો છો, એવી મારી કોઈ કમજોરી નથી. અને જે ગયા હશે એ લોકોનો પોતાનો પર્સનલ પ્રશ્ન હશે, અને કોઈ કમજોરી હશે, કાં તો એ લોકોની લાલચ હશે, કાં તો એના ખૂનમાં ગદ્દારી હશે. એ ગયા છે તો એના ખૂનમાં ગદ્દારી હશે. હું એવા પરિવારમાંથી આવું છું કે જેમાં ખૂનમાં કોઈ ગદ્દારી નથી. અને મારા ખૂનમાં હંમેશા આદિવાસીનું લોહી વહે છે. ભારત દેશના સંસ્કારનું લોહી મને વહે છે. આદિવાસી નહીં, હું હરેક સમાજને પ્રેમ કરવાવાળો વ્યક્તિ છું. અને ભારત દેશમાં કંઈક પણ અન્યાય થશે એને અમે અવાજ ઉઠાવવાળો છું. અને રહી પૈસાની વાત, ભગવાને મને બહુ બધું આપ્યું છે. મારા દાદા માસ્તર હતા, મારા પપ્પા સૌથી સારા પપ્પા છે, મારા કાકા, મારા પરિવાર, મારું જે પરિવાર છે એ સૌથી સારું છે. હું એક પોતે વેચાઈને મારા પરિવારનું
કે મારા ગામનું કે મારા સમાજનું કે મારા દેશનું નાક કાપવા માંગતો નથી, કારણ કે મારો દેશ અને મારો આદિવાસી સમાજ કોઈ ઇતિહાસમાં એવો નથી કે જેને ગદ્દારી કરી હોય. એટલે એ તો પ્રશ્ન જ નથી આવતો કે હું જીતીને એમાં જઈશ કે પૈસાની લાલચ છે કે એમ તેમ. ને વીક પોઈન્ટ મારી પાસે કોઈ એવો છે નથી કે લોકો મને દબાવી શકે. બરાબર છે. તમે જ્યારે અત્યારે આપણે ખાસ જોતા હોઈએ લોકોને, ત્યારે એ પંચાયતની ચૂંટણી હોય કે પછી તાલુકાની જિલ્લાની કોઈ પણ ચૂંટણી હોય, પછી જો તમે વિરોધ પક્ષમાં દાખલા તરીકે ચૂંટાઈને આવો પણ છો, પણ પછી જ્યારે લોકો પૂછે છે કે આ અમારું કામ છે, તે અમારું કામ છે, પણ જે ઉમેદવારો હોય કે જે ચૂંટાયેલા હોય એ લોકોનો એવો જવાબ હોય છે કે અમે વિરોધ પક્ષમાં હોવાના કારણે અમને ગવર્મેન્ટ કે જે તાલુકા પંચાયતમાંથી કે જિલ્લા પંચાયતમાંથી કામો નથી મળતા અને લોકોના કામો અટકી જાય છે. તો તમે શું કહેશો કે તમે દાખલા તરીકે તમને જિલ્લા પંચાયત લોકો ચૂંટીને લાવે, પણ તમે વિપક્ષમાં હોવાના કારણે તમને કામો ન મળે, તો તમે કામો કેવી રીતે લોકોના કરશો? ખરેખર તમારો પ્રશ્ન સારો છે કે એક તમે વાત કરી એ ખરેખર બહુ સમજવા જેવી વાત છે કે આપણે વિરોધ પક્ષમાં આપણે ઉભા હોઈએ અને અમે પક્ષ પાર્ટી હોય એ કામોને, પણ કામોની માહિતી લોકો સુધી પહોંચાડીએ કે લોકો પોતે એના માટે પણ અવેલેબલ થાય. ધારો કે વ્યક્તિ પાસે, કોઈ મતદાતા પાસે, કોઈ પરિવાર પાસે કોઈ કામની માહિતી ન હોય, એક જ વ્યક્તિને માહિતી, હું એક કેન્ડિડેટ છું, હું એક ઉમેદવાર છું અને હું એક ચૂંટાયેલો સભ્ય છું, હું સરકારમાં જાઉં અને કામની માંગણી કરું, મારા મત વિસ્તારની અંદર કામો આપો, અને એ કહે છે કે તમારી પાસે તમે વિરોધ પક્ષના છો. પણ નહીં, મારો સમાજ મારી સાથે છે, મારો જ્યારે કોઈ અન્યાય થશે તો મારી સમાજ ઓફિસો સુધી આવશે અને કચેરી જઈને અમે ધરણા પણ કરીશું, પણ અમારા હકનું જે છે અમે મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. એના માટે મારો સમાજ તૈયાર છે અને હું પણ તૈયાર છું. એવો કોઈ પ્રશ્ન જ રહેતો નથી કે મારા સમાજ સુધી કામ નહીં પહોંચે. અમે કામ એકદમ ઘર સુધી પહોંચાડવા માટે જ અમે આ પાર્ટી જોડે જોડાયેલા છે અને આગળ વધવા તૈયાર છીએ. ગઈકાલે જ આણંદના જે સાંસદ છે આપણા એ ભાજપના, એમણે એવું જાહેરમાં મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે જો તમે ભાજપને નહીં ચૂંટીને લાવો તો કોઈ પણ વિરોધ પક્ષને અમે 1 રૂપિયાનું કામ નહીં આપીશું. આવા સમયે તમારા સામે જે પડકાર ઉભો થયો છે, દાખલા તરીકે તમે શું કરશો આવી સ્થિતિમાં, જ્યારે સત્તા પક્ષ જાહેરમાં નિવેદન આપતું હોય કે વિરોધ પક્ષના નેતાઓ જે ચૂંટાઈને આવશે એમને 1 પણ રૂપિયાનું અમે કામ નહીં આપીએ, તો લોકોને તમે શું વિશ્વાસ અપાવશો કે આ સ્થિતિમાં તમે શું કરશો? ખરેખર પ્રશ્ન બહુ સારો છે, પણ મીડિયા સમક્ષ બોલતા હું માફી માંગુ છું સૌ મારા મતદાર મિત્રોની. પણ હું નાનો હતો ત્યારે એક પિક્ચર જોયું, શોલે. ગબ્બરસિંહે કીધેલું કે જો ડર ગયા વો મર ગયા, અને મારા લોહીમાં એવું નથી, હું એવા ખોખલા ભાષણોથી હું ડરી જાઉં. એની સામે લડવા મારી ક્ષમતા છે અને જેવાની સાથે તેવા થવાની પણ મારી ક્ષમતા છે. એટલે એ કોઈ પ્રશ્ન, એ કોઈ ઇસ્યુ નથી. એ નાના નાના નેતાઓમાં આ બોલ્યા કરે, એ તો એના સંસ્કારમાં એવું હશે કે આવું બોલે, એ એના સંસ્કાર છે. બાકી મારા સંસ્કાર એવા નથી, હું વિવાહવાળો વ્યક્તિ જ નથી. એટલે તમે જિલ્લા પંચાયતમાંથી પણ કામો લાવશો એવું તમે બાહેધરી આપો છો લોકોને? બાહેધરી જે પણ સરકારમાં હશે અને જે પણ સરકારની સ્કીમો હશે એવું લોકોના ઘર સુધી પહોંચાડવા હું સક્ષમ છું, અને લોકો બનતી ટ્રાય નહીં, હું કોશિશ પણ નહીં, પણ લાવીશ ઘર સુધી, એની હું બાહેધરી આપું છું. બરાબર છે. ખાસ કરીને જ્યારે આપણે બારતાડ જિલ્લા પંચાયતને જોઈએ છે તો તેમાં 2 પક્ષ મુખ્યત્વે ચૂંટણી લડે છે એવું વાતાવરણ ગામોમાં દેખાય છે. તેમાં ભાજપ વિકાસના નામે ચૂંટણી લડે છે. તમે એક ઉમેદવાર તરીકે તમારા મત વિસ્તાર જે 14 ગામડા તમારા છે એમાં ભાજપના જે વિકાસના જે કામો છે એને કેવી રીતે જુઓ છો? કામો થયા છે કે નહીં? લોકો તમે જ્યારે પ્રચાર પ્રસાર માટે જાઓ છો ત્યારે તમને લોકો શું કહે છે? જે વિકાસનો આખો મુદ્દો આ જે જિલ્લા પંચાયતમાં ઊભો કર્યો છે ભાજપ કે સત્તા પક્ષ દ્વારા, એને કેવી રીતે જુઓ છો? ખરેખર સાહેબ તમે બહુ સરસ પ્રશ્ન કર્યો, અને એ પ્રશ્નથી જ લોકોને ખ્યાલ આવશે કે ખરેખર આ પ્રશ્ન સારો છે. અત્યારે આપણા બારતાડ ખાનપુર જિલ્લા પંચાયતમાં 4 તાલુકા પંચાયત આવેલી છે. એક તો બારતાડ તાલુકા પંચાયત, બીજી અંકલાસ તાલુકા પંચાયત, અને ત્રીજી પીપલખેડ તાલુકા પંચાયત, અને ચોથી ઘોડમાળ તાલુકા પંચાયત. હવે આ 4 તાલુકા પંચાયત અને એક બારતાડ જિલ્લા પંચાયતમાં માન્ય આપણા સાંસદ સભ્યો ઓટલા પર બેસીને મિટિંગ કરતા હોય અને મતદારોને રીઝવતા હોય કે અમે આ કામ કરીશું, એ જ કામ એમની નિષ્ફળતા બતાવે છે કે આ લોકોને ઓટલા સુધી આવવું પડે એ જ અમારી સફળતા છે. બાકી વિકાસ તો લોકોને દેખાઈ જ ગયો છે કે આપણા માન્ય સંસદ સભ્યએ બતાવી દીધું કે વિકાસ કર્યો હોત તો આ લોકો ઓટલા સુધી લોકોને જવાની જરૂર પડે નહીં. એટલે ખરેખર એ લોકો નિષ્ફળતા આ લોકોએ જ બતાવી છે. અમે તો લોકોને કહે છે કે આપણે વિકાસના પંથે જ છીએ, આપણે શિક્ષણ અને વિકાસ બેવ સાથે લઈને ચાલવાનું છે, અને રોજગાર, એટલે એનો કોઈ ઇસ્યુ જ નથી. આ લોકો નિષ્ફળતા છે તો જ એ લોકો ઓટલા સુધી આવે છે. બરાબર છે. ડિસિઝન ન્યૂઝના માધ્યમથી છેલ્લે મેં તમને એ કહેવા માંગુ છું કે તમે તમારા મતદારોને શું કહેશો કે તમને મતદાન કરે, એના માટે શું કહેશો? હું
મારા મતદાર ભાઈઓ તથા બહેનોને એ જ વિનંતી કરું છું કે હું જૂઠો બોલવાવાળો વ્યક્તિ નથી, અને આજે હું તમને જૂઠું બોલીશ કે હું આ તમને કરી આપીશ કે આ તે કરી આપીશ. હું કોઈ પણ આવા લોભામણા તમને વચનો નહીં આપવાનો, અને એવી કોઈ લોભામણી વચનો આપશે એમાં ભેરવાનું પણ નહીં. આપણો સમાજ ભોળો સમાજ છે, અને ભોળવાઈને કોઈ પણ પ્રલોભનમાં આવીને આપણે બીજા માર્ગે જવાનું નથી. હંમેશા સચ્ચાઈનો સાથ આપો. આપણો જે વિસ્તાર છે આદિવાસી વિસ્તાર સૌથી સારો અને પ્રેમાળો વિસ્તાર છે. અહીંયા કોઈ પણ જાતનું ભેદભાવ કે જાતિવાદ નથી. આપણે જાતિવાદમાં વેચાવાનું નથી. આપણો દેશ કે આપણો સમાજ એક રહે, હંમેશા પ્રેમથી જીવવાનું છે, અને આપણે સૌ સાથે ભેગા મળીને લડાઈ ઝઘડા વગર જે રીતે આપણો દેશ 2014 પહેલા આપણે શાંતિથી જીવતા હતા એવું આપણે શાંતિથી જીવવાના છીએ. અને શિક્ષણ, રોજગાર અને અન્ય જે બીજા પ્રશ્નો છે એ આપણે સૌ સાથે મળીને આપણે ચૂંટણી લડવાની છે. બાકી એનાથી વિશેષ કોઈને ખરાબ કહેતો નથી, અને આપણે શાંતિથી એ ચૂંટણી આપણે જીતવાના છે. એટલે તમે પોતાના માટે મત નથી માંગતા, તમે ખાલી સમાજને એવું આહવાન કરો છો કે આપણે મુદ્દાઓ આધારિત ચૂંટણી લડવાની છે. જી સાહેબ, તમારી વાત સાચી છે. મુદ્દાઓ આધીન અને આપણે શાંતિથી જીવવાનું છે. લડાઈ ઝઘડાથી આપણો કોઈનો વિકાસ થયો નથી અને થશે પણ નહીં. ફક્ત અને ફક્ત આપણે સાથે થઈને આ ચૂંટણી લડીને બધાનો વિકાસ કરવાનો છે. આ હતા જયેશભાઈ, જેમણે આપણને માહિતી આપી, અને જે જિલ્લા પંચાયતની આખી બેઠક છે બારતાડની, એમાં તેઓ કયા મુદ્દાઓને લઈને ચૂંટણી માટે જાય છે લોકો સમક્ષ, અને લોકોને કેવી રીતે પોતાને મતદાન કરે એના માટે કહે છે. એમનું એવું કહેવું છે કે જ્યારે અમે ગામડાઓમાં જઈએ છીએ ત્યારે જે વિકાસના કામો જે ભાજપ દ્વારા કે સત્તા પક્ષ દ્વારા જેની વાતો લોકો સમક્ષ મૂકવામાં આવે છે પણ એ દેખાતા નથી, એટલે લોકો વિકાસના કામો થયા નથી એવું એમને ખબર જ છે, અને આ વખતે તેઓ પરિવર્તન કરશે જ એવો એમને વિશ્વાસ પણ છે. એમનું એવું કહેવું છે કે એ જો જીતીને આવે તો સૌથી પહેલા બાબા સાહેબ આંબેડકરે એવું કીધેલું કે જો તમારા સમાજમાં શિક્ષણને વધારે પ્રાધાન્ય આપશો તો એ શિક્ષણ તમારા દરેક પ્રશ્નને હલ કરી શકે એવું છે. અને એમનો ધ્યેય પણ એ જ છે કે હું જો ચૂંટાઈને આવીશ તો સૌથી પહેલા શિક્ષણ પર કામો કરીશ, શિક્ષણના કામો કરીશ, આરોગ્યના કામો કરીશ, અને ત્યારબાદ જે રોડ રસ્તાના કામો છે, જે માળખાકીય સુવિધાઓના જે અભાવ છે લોકોમાં એમના જિલ્લા પંચાયતમાં, એના કામો કરીશ. એવી રીતે એમનું જે આખું આયોજન છે તે આયોજનબદ્ધ રીતે તેઓ હાલમાં ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે, અને ચૂંટાઈને આવ્યા બાદ તેઓ કામો પણ કરશે. એમના સામાજિક કામો પણ એમણે ગણાવ્યા, અને સામાજિક કામોમાં સૌથી પહેલાં તેઓ અનાથ બાળકોને એક શિક્ષણની ભેટ, અમૂલ્ય ભેટ જે કહી શકાય, તેઓ સતત વર્ષોથી આપતા રહે છે. આ જે બારતાડ જિલ્લા પંચાયત છે, જે બારતાડ જિલ્લા પંચાયતનો સરહદી વિસ્તાર છે, એમાં પાણીની ખૂબ મોટી સમસ્યાઓ હોય છે. એ રવાણિયાનો વિસ્તાર હોય, ઘોડમાળનો વિસ્તાર હોય કે કાવડેજ કે પછી પીપલખેડનો જે અંતરિયાળ વિસ્તાર છે, બારતાડનો વિસ્તાર છે, એમાં પાણીની ખૂબ જ ભર ઉનાળે સમસ્યા હોય છે. ત્યારે આ સમસ્યાઓ પર તેઓ વધુ ફોકસ કરશે એવું તેમનું કહેવું છે. આપણે બીજા ઉમેદવારો સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ કઈ મુદ્દા પર ચૂંટણી લડવા હાલમાં નીકળ્યા છે, અને લોકોને રીઝવવા માટે તેઓ કયા કયા મુદ્દા આગળ રાખે છે. આજે બસ આટલું જ. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.